હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો ને? મને આશા છે કે તમે બધા મજામાં હશો. ગાઈસ, આજે સવારમાં હવે પૂજા તો થઈ ગઈ છે ને, હવે કરીશું નાસ્તો. મતલબ પોહા બનાવ્યા છે તો હવે નાસ્તો કરીશું. પોહાની તૈયારી થઈ ગઈ છે, મતલબ કે પૌવા, ડુંગળી, લસણ ને મરચાં ને પોહા ને અહીંયા આપણે તડકો લગાવી દઈશું. તો ગાઈસ, આપણે મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છે. મેડમ શું કરે છે? વાહ, આજે સૂરજ કઈ બાજુ ગયો? ના, હું નથી ઘસતો, પણ આજે દિવસે તે ઘસવાનું ચાલુ કરી દીધું એટલે જરા આશ્ચર્યની વાત થાય. આજે રાત્રે વાસણ ઘસવાના ભૂલી ગઈ, તેની સજા. હા, ચાલો ફટાફટ. આપણને કોઈ મદદ ના કરે. એ તો સવાલ જ નથી ને. દુનિયાની અંદર એકલા આયા છે, એકલા જવાનું છે, એકલા જ મહેનત કરવાની છે. હા, તો એનામાં કઈ નવાઈની વાત નથી. મારા છોકરાના લગ્ન થાય પછી તને શાંતિ. અરે તો આપણે એને 12 વર્ષે તો લગ્ન કરાવવાના છે, સમજી? કેટલી નાની બહુ મારે એનું કામ કરવું. બહુ વાર લગાડે છે યાર. સ્પીડ પકડ યાર કામમાં યાર. મારા ચાળા ના કરશો તમે. તમને ગઈ નાખું? ના, મને નહીં કહેવાની વાત. આ તો એક વાત કરું છું તને. આટલા બધા દેખાતા નહીં ઘસ્યા. સીવાની જાય જો પણ ચાલી જાય. ચલો ગાઈસ, તો આપણા વાસણ ધોઈ ગયા છે અને હવે જોઈએ બીજું કામ છે કઈ સાહેબ? હે, બીજું કામ હોય તો આપી દેજો. ગાઈસ, એક મસ્ત ભાવિનજીની હેરસ્ટાઈલ કરું, દેખજો. તમને ગમે તો કમેન્ટ કરજો. મસ્ત હેરસ્ટાઈલ કરી આપો. ઓય ભાવિન, ભારે જો. દેખાડવા તો દેતા ગાઈસ ને. બસ બસ બસ, ફોર્મમાં આવી ગયા છે ગાડી. તો ગાઈસ, તમે કેવી લાગુ છું? મસ્ત લાગુ છું આજે. જાતે જાતે તારીફ, કેમ કે બીજું કોઈ કરતું નથી. મેડમ એક નંબર હો. સાંભળીને તારીફ ના થાય. ગાઈસ, અમે જઈ રહ્યા છે હેત પાસે, મમ્મીના ઘરે. હોળી છે એટલા માટે. હેત આવશે તો લઈ આવશું. એમ તો એનો આજે ફોન આવ્યો હતો, તો કહેતો હતો કે મમ્મી મારે આવું છે. કીધું સારું, વાંધો નહીં, હું આવું છું આજે. તો આપણે હેત પાસે જઈએ હવે. આપણે બેસી ગયા છે ગાડીમાં અને બતાવું ભાવિનજી. મારી પર જ આવે એટલે આપણે આજે આપણે લઈ લીધી છે કચોરી. અને તમે શું લીધું ભાઈનજી? ફાફડા. ફાફડા લીધા છે ભાઈનજી. બેઠા બેઠા ખાય છે એકલા એકલા. મજા આવે ફાફડા ખાવાની. મને તો એવું ભાવે જ ના, મારા ગળામાં જ ના ઉતરે. મને ભાવે. આપણે ફાઇનલી મમ્મીના ઘરે પહોંચી ગયા છે અને આ જીયાન. હાય જીયાન, શું ખાય છે? કોણ લાવ્યું? હે, ઓ લડ્ડુ. આ લડ્ડુ તો જ્યારે હોય ને તારે ટીવી જ દેખતો હોય. હાય લડ્ડુ, શું કરે છે? શું કરે છે? ચાલ, આપણે આજે કોમેડી વિડીયો નહીં બનાવવાની. મારા ચશ્મા કેવા લાગે છે? જીયાસ કેવા લાગે છે? એવું? વાહ, બે હોશ ના થઈ જવું. હેત કેવો લાગે ચશ્મામાં? રોકસ્ટાર રોકસ્ટાર.
રોકસ્ટાર ગાઈસ આ લોકો એટલા બધા મસ્તી કરે છે કે જેની કોઈ હદ નહીં या ओ 5 किलो का डंबल हमको जो छीले तुमको जान हाँ जिया से एक नंबर लड्डू શું કરે તું ઉચક ચાલ ચાલ ઉચક ચાલ યા શાબાશ ગાઈસ મંચુરિયમ એટલું બધું લાયા હતા 3 જણા લઈ આવ્યા હતા હું બી 2 લઈ આવી હતી અને મારા ભાઈ બી 2 લઈ આવ્યો તો બધું પડ્યું છે અહીંયા બનાવી છે દાળ અને આ રાઈસ ખાધું છે મંચુરિયમ એટલે અમને ભૂખ નથી લાગી ગાઈસ આ 3ની મસ્તી જો સ્કૂલ એમ કહેતા હતા લાવો શું ભરવાનું છે ચા મૂકવા આ જીયાંશને લઈ જાઓ છો તમે જવું જીયાંશ પપ્પા જાય છે ગાઈસ નોકરી પર હવે પપ્પા સવારમાં આવશો સારું ઓકે ચોટ ગુડ નાઇટ જય માતાજી જણ જુઓ ને મસ્તી કેટલા કરે નાટક ના કરશો બહુ મસ્તીખોર બહુ જ અને સ્કૂલ જી આવજો હું કીધું સવારમાં પછી ઘેર જવાનું છે પછી 3 દિવસની રજા પડશે કોઈ શું કહેશે આ મમ્મીને આવું બોલું આ બધા એને પપ્પાનો જ શીખવાડેલો છે આ તમારો જ શીખવાડેલો છે બોલો જઈ આવજો બેટા સ્કૂલ ના કાલો દાડી દી જાઉં રોજ મેડમને ફોન કરી દઈશું વોટ ફોર બીજેપી વોટ ફોર બીજેપી ગાઈસ આ જીયાંશનું ઘર છે દેખો આ ખોલ ને બકા જો મારે જીયાંશ ભણે છે જીવ શું ભણે છે